ગુડ મોર્નિંગ, દિવસ છે 27માં, મસ્ત તૈયાર થઈ ગયો તો જવાનું છે આપણે બહાર, એટલે મસ્ત તૈયાર થઈ ગયો. પછી દરરોજની જેમ મમ્મીને કીધું કે તેલ માલિશ કરી દો, એટલે માલિશ કરી દીધી. અને મારે તો રોજુ હતું એટલે આ બાપ દીકરો બેને બેહાડી દીધા જમવા. મેં તમે બેસી જાવ જમવા, અને મારે છે રોજુ ભાઈ. આને કહેવાય મરદનું ફળ્યું. ખરા તડતે તે સાતો જોવે જ તેઓ ચા પ્રેમી ભાઈ. આ તો ચા પ્રેમીની વાત છે ભાઈ. પછી તો હું ને સોહેલભાઈ નીકળી ગયા મધરું ડુમ્મસ તરફ, કેમ કે નવું ડુમ્મસ બન્યું છે. સોહેલભાઈ કે જોવા જાવીને ફોટોગ્રાફી કરી નાખી. મેં કાંઈ વાંધો નહીં, ચાલો જાવી. ફાઇનલી ભાઈ ડુમ્મસમાં એન્ટ્રી મારી લીધી હતી ને આ છે અમારું ભાઈ નવું મેરીન ડ્રાઈવ હો, ડુમ્મસમાં બન્યું ઈ હો. ભાઈ એક નંબર લોકેશન હતું. તમે એકવાર ડુમ્મસમાં જાઓ એટલે આ લોકેશનની મુલાકાત લેજો ને ફોટોગ્રાફી કરજો ને. ઘરે આવી ગયો ને મમ્મી બનાવતા હતા ઇફતારી માટે ભાઈ સરસ મજાના ગરમા ગરમ પૌવા બટેટા. હો ભાઈ, મારી મમ્મી પૌવા બટેટા બનાવે એટલે એક નંબર. પૌવા બટેટા નહીં, બધી વસ્તુ બનાવે ને એટલે મારા મમ્મીના હાથમાં ભાઈ જાદુ છે ભાઈ. એક મારા માટે તો છે ને એક દયા જ છે ભાઈ. સરસ મજાના પૌવા બટેટા વગેરે વગેરે બધું બનાવે ભાઈ. રસ્તામાંથી નાળિયેર પાણી લઈ લીધું ને મારા પપ્પાએ નાળિયેર કાઢી નાખ્યું અને પછી ભાઈ દસ્તરખાન તૈયાર થઈ ગયું હતું. કેમ કે આજે તો ભાઈ ગનીભાઈના દુકાને તે બધી વસ્તુ લઈને વહી આવ્યો હતો. ગનીભાઈ કે મને એકલું મજા નથી આવતી, ચાલ વહી આવ્યો. અને પછી રાતે તો ભાઈ નાળિયેર પાણી પીને પછી તો મલાઈ કાઢી નાખ્યો ભાઈ. મોઢામાં પાણી આવી ગયું. ચાલો હું તો મલાઈ ખાઈ લઉં ને. કેવો લાગ્યો મિની વ્લોગ? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો.